છે કે હે પરમાત્મા મારી રક્ષા કરજો, અને તેઓ નંદ બાબાને દ્વાર પહોંચે છે. કૃષ્ણ પરમાત્મા અને બલદેવજીને ખબર પડે છે અક્રૂરજી આવ્યા છે, કાકા આવ્યા છે. તરત જ જ્યાં ગાય દોહવાની જગ્યા હતી ત્યાં એ જગ્યાએ પરમાત્મા બલદેવજીની સાથે ત્યાં બિરાજમાન છે. ગાય દોહાઈ રહી છે એટલે કે જેના વિગ્રહમાંથી એ જ્ઞાન રૂપી અમૃત જ નીકળ્યા કરે છે. જ્ઞાન સિવાય બીજું કશું જ એને પ્રાપ્ત નથી કરવું. જ્યાં જ્ઞાન હોય ત્યાં જે ઉપલબ્ધ હોય છે એવા કંઈક સંકેત સાથે અક્રૂરજીને આશ્વત કરવા માટે કે આ જ્ઞાન સ્વરૂપ એવા મને આમ પણ કઈ નથી થવાનું, આપ ફિકર ચિંતા ન કરતા. આ પ્રમાણે જ્યારે શ્રી કૃષ્ણ પરમાત્મા અને બલદેવજી તેઓના ચરણ પખાડે છે, પૂજા કરે છે, મધુપર્ક અર્પણ કરે છે અને તેમને વિશ્રામ લેવા કહે છે. સારી રીતે વિશ્રામ થઈ ગયા પછી અક્રૂરજી વાત કરે છે કૃષ્ણ પરમાત્માને. ભગવાન તો રાત જોતા હતા કઈ મિનિટે આ કંસનો સંહાર કરું, આ વિદ્યારૂપ આ અહંકાર રૂપ અજ્ઞાનમાંથી હું બધાને છોડાવું. અને પરમાત્મા મથુરા તરફ ગમન કરવા માટે તૈયારી કરે છે. ગોપીઓની વિવળતા આપણે સમજી શકીએ છીએ. તેઓ અત્યંત વિવળ હતા અને પરમાત્મા આજે આટલી મોટી લીલા કરવા જાય છે. આ લીલા છે, પરમાત્માને પોતાના કર્મનો ભાર નથી, કારણ કે પોતાનો અંદર કોઈ સ્વાર્થ નથી. આ મોટું કર્મ કરતા કરતા પેલું જે નાનું કર્મ હતું જે પરમાત્મા માટે ખૂબ મોટું હતું એ ભૂલતા નથી. ગોપીઓ આક્રંદ કરે છે ત્યારે પરમાત્મા તેમના સેવક સાથે સંદેશો મોકલે છે કે હું આવીશ, સમય થશે ત્યારે હું આવીશ. એટલે એ એકાંતિક ભક્તિમાં એક ચિંતનાત્મિકા અંતઃકરણ વૃત્તિથી આ પરમાત્માના વિગ્રહથી પ્રતિક ઉપાસના કરીને આ પરમાત્માનું જતા રહેવું, એટલે એ પરમાત્માનું વિગ્રહ જે અંદર ધારણ કર્યું છે એની અંદર અહમ તરીકે હવે એની અંદર પ્રતિક ઉપાસના કરવી. અને આ પ્રતિક ઉપાસનાના અર્થ રૂપે જ્યારે યુગલ ગીત ગાય છે ગોપી, ત્યારે એમાં આ વિરહથી ગોપીઓ જાણે કે કૃષ્ણ હોય. આવું અનેક વાર બન્યું છે. કૃષ્ણ પરમાત્મા અંતર ધ્યાન થઈ ગયા હતા ત્યારે પણ આવું બન્યું હતું. ગોપીઓ જાણે કે પોતે કૃષ્ણ હોય એવી રીતે વર્તન કરે છે. આ શું બતાવે છે? આ જ અહંગ્રહ ઉપાસના છે. ખ્યાલ કરજો. એક ગોપી કૃષ્ણ બની જાય છે, કૃષ્ણ પરમાત્માની વિવિધ લીલા કરે છે, એમની જે મોરપીંછ પહેરે છે, વાંસળી વગાડે છે, ગેરુથી પોતાને રંગી લે છે. આ બધું શું છે? પોતે જ કૃષ્ણભાઈ પરમાત્માના વિરહમાં જ આ શક્ય છે. આ જ અહંગ્રહ ઉપાસના છે. સમજી લેજો. જે શાસ્ત્રમાં વર્ણવવામાં આવી છે પોતાના અહમ પ્રત્યય ઉપર જ, શુદ્ધ ચિત્ત ઉપર જ, મન બુદ્ધિ અને અહંકાર રહિત જે ચિત્ત છે, એક ચિંતનાત્મિકા અંતઃકરણ વૃત્તિથી મન, આ ચિત્ત જ્યારે અવશેષ રહી જાય છે ત્યારે આ ચિત્ત ઉપર હું સત છું, હું ચિત્ત છું, હું આનંદ છું, હું ત્રણેય કાળે રહેવા વાળો, ત્રણેય અવસ્થાનો સાક્ષી, પંચકોશનો સાક્ષી, અજન્મા, નિરાકાર, અવિકારી, એવી રીતે સતત તૈલ ધારાવત અખંડ આકાર વૃત્તિથી ચિંતન કરવું, એ જ આ અહંગ્રહ ઉપાસના જે ગોપીજી કરી રહી છે. અને પરમાત્માને એવું કરાવડાવવું છે માટે થોડી થોડી વારે જતા રહે છે. મથુરા ગમન
અક્રૂરજી પોતાના અત્યંત પ્રિય અને પોતાને પણ અત્યંત પ્રિય છે એ રીતે યમુના તટે વિશ્રાંતિ લઈને જ્યારે ત્રણેય જણ આચમન કરે છે અને પછી કૃષ્ણ પરમાત્મા અને બલદેવજી રથમાં બિરાજમાન થાય છે અને અક્રૂરજી તેઓની રજા લઈને સ્નાન કરવા જાય છે. જુઓ, રથ અક્રૂરજીનો લેવા એ આવ્યા હતા. કૃષ્ણ પરમાત્મા બલદેવજી નાના હતા તો પણ એની રજા લઈને સ્નાન કરવા જાય છે. જ્યારે ડૂબકી મારે છે ત્યારે અંદર પરમાત્માને શેષ સૈયા ઉપર અનંતનાગ ઉપર સુંદર રીતે ઓઢેલા વ્યાસ ભગવાન લખે છે અનંતના એ શેષના ખોળામાં કેવું અહોભાગ્ય હશે, એના ખોળામાં સૂતા છે પરમાત્મા. અહંકાર રૂપી નાગને જ્યારે નાથી લેશો અને એની ઉપર જ્યારે આ પરમ તત્વ પરમાત્માને બિરાજમાન કરી દેશો ત્યારે જ શાંતિથી ઊંઘી શકશો. રાતે ઊંઘ ના આવતી હોય, ગોળીઓ યાદ આવતી હોય તો સમજી જજો હજી આ અહંકાર રૂપી ફૂફાડા મારતા આ નાગને નાથ્યો નથી. એ જ અહંકાર તમારી શૈયા બનશે. બીજું તો કોઈ માધ્યમ કે કરણ અંદર છે જ નહીં. જે જ્ઞપ્તિ જે છે, જે જ્ઞાનની વૃત્તિ જે છે, જે ચેતન જે છે, એ જ આ બધા માયાથી રૂપ બતાવી રહી છે. આ વૃત્તિઓથી પર થવાનું છે. વૃત્તિ વિસ્મરણમ સમ્યક સમાધિર જ્ઞાન સંગીત. વારંવાર આ વાત યાદ રાખજો. મથુરા ગમન પરમાત્મા સાયંકાળે પહોંચી જાય છે અને અક્રૂરજી કહે છે કે આપ હવે મારા ઘરને પણ પાવન કરો. ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે આપના ઘરે જાઓ, હું થોડું નગરમાં ભ્રમણ કરવા માંગુ છું. કારણ કે મથુરા નગરીમાં તો આ તો અસુરની કંસની નગરી, રાજા યથા રાજા તથા પ્રજા. આ કંસ આવો હોય તો એની નગરીમાં ભ્રમણ કરીને મળે પણ કોને? કંસની નગરીમાં કંસ જેવાને જ મળશે ને. તો પરમાત્મા ભ્રમણ કરવા કેમ નીકળે છે? અપિછેદસી પાપેભ્ય સર્વેભ્ય પાપકૃત્તમઃ સર્વમ જ્ઞાનપ્લવેનૈવ વૃજિનમ સંતરિષ્યસી. ઘોર પાપ કર્યા હશે, આ નગરીને કંસની નગરી બનાવી દીધી હશે અહંકારથી, તો પણ પરમાત્માનું એક નાનું અમતું ચિંતન કે ભૂલથી બી દર્શન કરી લીધા હશે ને, તો એ પરમાત્મા તમારી નગરીમાં ફર્યા વગર રહેશે નહીં. એ પરમાત્મા નગર ભ્રમણ કરવા નીકળે છે ત્યારે ધોબીને મળે છે. કંસના કપડા ધોઈને ધોબી આવતો હોય છે, એ રંગારો પણ હોય છે. એ ધોબીને કહે છે કે મને તું વસ્ત્ર આપ. ત્યારે એ ના પાડે છે. પરમાત્મા જ્યારે આપણી ઉપર અનુગ્રહ કરવા માંગે છે ત્યારે વસ્ત્ર માંગે છે. વસ્ત્ર એટલે આ શરીર મન બુદ્ધિ સંઘાત રૂપી આ વસ્ત્ર જે છે, એટલા જ માટે આ શરીરને વસ્ત્રની ઉપમા આપવામાં આવી છે. વાસાંસી જીર્ણાની યથા વિહાય. હરિની થાપણ હરિને સોંપી મટી ગયું સાચવવું. આત્મ રામ નફગરા થઈને વાયુ લહરવત ફરવું. હરિને આપી દો, એનું જ છે. અને ના આપો તો ધોબીને વ્યાસજી લખે છે, સુખદેવજી વર્ણન કરે છે, એક તબાજો મારે છે એવું લખે છે. રહેવાતું જ નથી. અને તરત જ એનું માથું ધડથી છૂટું થઈ જાય છે. પરમાત્મા વસ્ત્ર હરી લે છે. જો પ્રેમથી એને ન આપો, મૃત્યુને મંગળ કરવા આવજો કૃપાળુ. શ્રી કૃષ્ણ શરણ અમારું.
રહેજો સદા હૃદયે સ્મરણ તમારું. એને આપી તો અત્યારથી, લાફો તો નહીં ખાવો પડે. અંત સમયે લાફો ખાવો છે કે એનું નામ લેવું છે, વિચારી લેજો. વસ્ત્ર પોતે પણ પહેરે છે, ગોપ બાળકોને પણ વસ્ત્ર આપે છે અને આગળ જાય છે. ત્યાં ત્રિવક્રા કરીને એક સ્ત્રી કંસનું લેપન લઈને, કંસ જે લેપ કરતો હોય છે પોતાના અંગમાં, પેટ ઉપર, વક્ષ સ્થળે, આ ત્રિવક્રા હોય છે. એ લેપન બનાવવામાં ખૂબ જ કુશળ હોય છે. લેપ લઈને જતી હોય છે પરમાત્માના એ સૌંદર્ય અને પ્રભાવને જોઈને. તરત જ દાસી કંસની છે છતાં પણ આ અંતઃકરણની વૃત્તિઓ અહંકારની ભલે હોય છતાં પણ પરમાત્માના સાનિધ્યની અસર જ કઈ એવી છે, માટે એના સાનિધ્યમાં રહો. પરમાત્માને પ્રેમથી પગે લાગીને વિલેપન ધરે છે, એ તિલક કરે છે. પરમાત્માને માંગવા સુધીની રાહ નથી જોતી. આજ કુબજા ત્રિવક્રા 3 અંગે વળી ગઈ હોય છે, બેડોળ થઈ ગઈ હોય છે. ઝાડુ વિલેપન, શ્યામ રંગના કૃષ્ણ ચંદનનું વિલેપન કપાળે ધરે છે અને ગૌર વર્ણના બલદેવજી કેસરનું લાલ વિલેપન પેટથી માંડીને છાતી સુધી લગાવીને સુશોભિત થઈ જાય છે. જાણે સૂર્યાસ્ત સૂર્યોદય એ પ્રકૃતિ એકબીજાને જાણે બેલેન્સ કરતી હોય, સાચવતી હોય એકબીજાને એમ. અને પછી પરમાત્માને થાય છે કે હવે પ્રત્યક્ષ રીતે આને હું ફળ આપું, આના સમર્પણનું ફળ આપું, મારામાં મૂકેલી આ શ્રદ્ધાનું ફળ આપું, એમ કરીને બંને પગ એ કુબજાની ઉપર મૂકે છે. આ કેવું અહોભાગ્ય! પોતાના બંને પગ કુબજાના પગ ઉપર મૂકે છે, હાથને ઊંચા કરે છે, 2 આંગળીથી એની દાઢીને ઊંચી કરીને એને ઊભી કરી દે છે. એનું બધું જ દર્દ જતું રહે છે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. આ તો કઈ જ નથી એને માટે. અંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા ત્વમહં વંદે પરમાનંદ માધવમ. યાદ તો કરી જોજો એને. એનું નામ બધું જ કરી આપશે. એનું નામ કરે છે, યાદ રાખજો. બધા માધ્યમો છે. આ રીતે ધીરે ધીરે પરમાત્મા કે આશીર્વાદ આપે. મૃત્યોર્મુક્ષી અમાવૃતા. તે પરમાત્માનું નામ લેશો, ઉદ્ધરણ થઈ જશે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ધીરે ધીરે સમય આવી જાય છે. કંસ મલ્લયુદ્ધની વ્યવસ્થા કરી હોય છે. દ્વાર ઉપર કુવલયા પીળ હાથીને અત્યંત માદક પીણું મદિરા પીવડાવીને તૈયાર રાખ્યો હોય છે. અને એ જેવો કુવલયા પીળ અંદર પરમાત્મા બલદેવજી સાથે પ્રવેશ કરે છે ત્યારે એમની ઉપર જોરથી ધસી આવે છે. પહેલા તો એ પરમાત્માને ઉચકી જ લે છે. કંઈક અક્રૂરજી જેવું જ કર્મ કરે છે કે પહેલા ઉચકીને ચરણરજ માથે મૂકી દઉં. આ કામ ક્રોધ લોભની મદિરા મેં પી લીધી છે. હવે બચવાનો એક જ રસ્તો છે, પરમાત્માની ચરણરજને માથે મૂકી દેજો. ભલે પીધી હોય મદિરા, મત જ છીએ આપણે, પીધેલી જ છે. પછી પરમાત્માને પાછા નીચે મૂકે છે. પરમાત્મા એને 100 હાથ દૂર ધકેલી દે છે. પેલો પાછો પ્રહાર કરે છે. સૂંઢથી પરમાત્મા ખૂબ જોરથી એને ગોળ ફેરવીને બંને એના દાંત કાઢી લે છે. અને પછી લોહીથી ખરડાયેલા એ દાંતથી એ દાંતની શોભા વધે છે
પરમાત્માના સ્પર્શથી, અને એમ જાણે કે હથિયાર હોય એમ બંને જણ અંદર પ્રવેશ કરે છે મલ્લશાળામાં, જ્યાં બધા એકત્રિત થઈ ગયા હોય છે. કંસ પણ હોય છે અને ચાણૂર ને પરમાત્મા કહે છે, ઓ ચાણૂરજી, અમે તો નાના બાળકો છીએ, દેખાઈએ છીએ પણ બાળકો જેવા. તો આ તારા ગામમાં જે બાળકો હોય એની સાથે મલ્લ યુદ્ધ સરખા સાથે થાય, તું ક્યાં સામે આવી ગયો? તો ચાણૂર હસે છે, મને મરવા તો દે તારા હાથે. મનમાં એ હસે છે ને કહે છે કે જે કુવલયાપીડને મારી શકે, અને મેં સાંભળ્યું છે કે નંદના બાળે આ પૂતનાને વિવિધ એવા રાક્ષસોનો સંહાર કર્યો છે. હું તો તને અઘરો આમ પણ નથી પડવાનો. સમર્પિત કરી દેજો અંદર રહેલા ચાણૂર અને મુષ્ટિકને. મુષ્ટિક બલરામજી સાથે અને ચાણૂર કૃષ્ણ પરમાત્મા સાથે યુદ્ધ કરે છે. કહેવાનું તો નામનું જ છે કે યુદ્ધ થાય છે, બાકી યોગ માયાથી થોડો એને હંફાવીને, થકાવીને છેલ્લે એના અંતને પ્રાપ્ત કરાવે છે. શલ તોષલ મુષ્ટિક ચાણૂર વિવિધ જે મલ્લ હોય છે વારાફરથી પરમાત્મા સાથે યુદ્ધ કરે છે. આ દૈવ આસુર સંપત્તિ એકબીજાની સાથે જ્યારે યુદ્ધ કરે છે. સત્વ કહે છે પરમાત્માનું નામ લેવા દે, રજ કહે છે કે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધના વિષયોમાં મને જવા દે, અને તમસ કહે છે કે આ વિષયોમાં જ હવે પડી રહે. આ વિષય જ સત્ય છે, તમસરૂપી અજ્ઞાન. આ દેવ અને અસુરનું યુદ્ધ એટલે આપણી અંદર રહેલી આ સાત્વિક અને તામસિક જે વૃત્તિઓ જે છે એનું સતત થતું યુદ્ધ. ઉદ્ધરણ એક પરમાત્માનું નામ સ્મરણ જ કરાવશે. આ રીતે આ બધાને મારીને હવે કૃષ્ણ પરમાત્મા કંસને નજરથી જુએ છે. અને અર્જુનજીના યુદ્ધમાં યાદ છે ને, ભીષ્મ પરમાત્મા જયારે પ્રાર્થના કરે છે ત્યારે કહે છે, હે કેશવ, અર્જુનજીના સારથી બનીને તમે રથ વચ્ચે લઈ આવ્યા ત્યારે નજરથી જ, એક નજર નાખીને જ કૌરવોની સેનાનું આયુષ્ય તમે હરી લીધું હતું. એવી રીતે આ કંસની સાથે નજર મેળવે છે અને તરત જ કંસ તલવાર લઈને એમની ઉપર ધસી આવે છે. ત્યારે પરમાત્મા એકવાર તો એ વાર ચૂકી જાય છે. દોડતા કંસ પાછો ગુલાટિયાથી પડી જાય છે. પરમાત્મા અત્યંત જોરથી એના વક્ષસ્થળ પર અને માથા ઉપર પ્રહાર કરે છે. આ બુદ્ધિ જો ઝૂકશે નહીં તો આવા પ્રહારો સહન કરવા પડશે. મને કોઈ બોલી ગયું, અપમાન થઈ ગયું, ખોટું લાગી ગયું, આ બધું મારે જ સાંભળવું પડે છે. આ પ્રહાર થયા જ કરશે જો આ બુદ્ધિને સમર્પિત ન કરી હોય તો.